એ ગાડી થઈ ગઈ છે રોહિતભાઈ, સોરી મારા ભાઈ, સોરી લપ કરવી છે, તમારે લપ કરવી છે મિત્રો. અમે દર્શન તો મહાદેવના ચાલુ વરસાદમાં કર્યા છે, કેમ કે વરસાદ કેવો ચાલુ હોય, અત્યારે ફૂલ વરસાદ ચાલુ હોય, સાવ ભીંજાઈ ગયા છે. તો મિત્રો જય દ્વારકાધીશ, જય સોનલમાં, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જશો. આજે છે આઠમ, તો મિત્રો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ. તો મિત્રો વ્લોગ થોડોક ચાલુ કરવામાં લેટ થઈ ગયો, તો યાર થોડુંક એડજસ્ટ કરી લીધો, કેમ કે યાર અત્યારે કેટલા વાગે ખબર? 2:30 વાગી ગયા છે ને મેં વ્લોગ ચાલુ કર્યો હોય. અને સવારના વહેલા 9-10 વાગે નાહી થયું ને ગામમાં ગયા હતા, ડીજે હતું, તો ત્યારે ડીજેને બધું હતું, એટલે પછી હું કે આમાં વ્લોગ શૂટ કરીએ તો બધી સંભળાશે નહીં, એટલે પાછા ઘરે આવ્યા. ઘરે બરે પછી પાછા ફ્રેશ થાય, થોડીક વાર નાસ્તો બાસ્તો કરી બપોરના. ને હવે જો 2 વાગ્યા પછી અમે કે નીકળીએ આપણે બાદલપરા અને સોમનાથની સાઈડ ક્યાંક જાય વિચારે એવો, એટલે નીકળીએ. વરસાદ તો યાર ચાલુ છે, પણ આ વરસાદમાં જો થોડો બધી ભીંજાવા માંડ્યું હે. પણ શું કહેલું જસુભાઈ આવી ગયા? આવે જસુભાઈ, આપણે આવે જસુભાઈનું ઘર છે, જસુભાઈને આપણે બોલાવ્યા છે. જસુભાઈ કે મને લેતા જજો, હું કે હાલ બે તને લેતા જાય તો હું આ એક સ્કૂટીમાં આપણે 3 વહી જાય, હું બીજું હોય. આપણે મિત્રો આ હે ને જો ચેલ્સી શૂઝ લીધા હે, આ વખતે કપડાં લીધા હે, બેગી પેન્ટ લીધું હોય તમારે ભાઈ. આ વખતે જો ખાલી તમે હારા લાગે તો કોમેન્ટ કરજો, બાકી ઉડે તો સાં બાકી બાવરિયામાં ખા, બરોબર? સસમાં બીજાને હે એટલે એ જોતા નહીં. આજે વ્લોગ જોઈને વ્લોગ જોયો ને તો ખેલતા હે, મને કોમેન્ટ કરવાનું ફાઇનલ. મિત્રો આ જસુભાઈ તેને ઘરેથી નીકળતા નથી, મેં એને કીધું કે ભાઈ હાલ ઉદયે બોલાવ્યો તો નીકળતો નથી, તો હું એના ઘરે અંદર આવ્યો હું મિત્રો. હવે જોઉં તમે પાછળ એના બળદું બાંધેલા હે. આ જસુભાઈના હું કંઈક મકાન હે મિત્રો, જોવો ખાલી આમ રાજા રજવાડા હે, તમારે ખબર ને આ બધી આમ જોવું તો ખરી બંગલા હે કાકા. તો મિત્રો હું હવે જાઉં છું જસુભાઈને ઘરે. આમ તમે ખાલી જો આમ તમે ખાલી યાર વરસાદ થઈ ગયો હે અહીંયા, હે થોડુંક લહેરાણું છે, લહેરાણું આપણે લહેરશું નહીં. ઉદયભાઈ અહીંયા બેઠા છે. ઉદયભાઈ શું કે મિત્રો તો વાત પાણી અંદર છે ને, અંદર એ જસુના બાપા હુતા હે, એટલે ઉદય કે ખરેખ ધીમું ધીમું હોય, એટલે હું કાલે એમ કરીશ. વરસાદ ચાલુ મિત્રો, ધીમું ધીમું મજા આવે. હાલો જસુભાઈ આવે એટલે તમને મળવા બધું અંદર ચાલે ને. આવી ગયા છે પણ શોર્ટ નથી કર્યો, એટલે હું નહીં મળાવી શકું એકચ્યુઅલીમાં. આ શોર્ટ પહેલાં આપણે જવાનું છે, તમને મળાવું 2 મિનિટ પછી મિત્રો. મિત્રો આ જસુભાઈના ઘરે છે ને મસ્ત મજાની છે ને જમરૂખડી છે. આમ તમે ખાલી જો નાના જમરૂખ આવ્યા, અમુક મોટા થઈ ગયા. ક્યાં હશે આમ? હા જો અહીંયા, ક્યાં ગયેલા? હા જો અહીંયા દેખાય મોટા જમરૂખ ત્યાં ઘણા બધા છે આમાં. તો મજા ખાવા ને એકદમ ફૂલ મીઠી જમરૂખડી છે જસુભાઈની. જસુભાઈને ભાઈ કેવું કે ભાઈ ક્યાંથી તમે રોપ લાવ્યા, તો મારે ત્યાં આવવાનું થાય ભાઈ. તો હાલો હવે જસુભાઈ તો જે આવ્યા નથી. હાલે ક્યાં ગયો? 1/2 કલાક પછી જસુ બહાર નીકળ્યો. જસુભાઈ હાલો ને, એવું મોડું થાય યાર. હવે ચાલો ચા પાણી તો યાર ઘેર તમે પીને આવ્યા, એટલે આવા વરસાદ બહુ ચાલુ થઈ ગયો. માહોલ મસ્ત લાગે. જસુભાઈ એમ તો ફોર્મમાં છે એમ તો. એ કે હાલો જાવું છે બાદલપરા સોમનાથ ને, જ્યાં તમે લઈ જાવ. હાલો વાંધો નહીં જાય. હે બળદની એકવાર તમે નાખ્યા હતા આગળ. જસુભાઈના બળદું છે, વેસવાના છે કે નથી વેસવાનું? ભાઈ વેસવાનું નથી, જસુભાઈનું ઘરનું છે એવું કહે છે. તો ભાઈ કંઈ વાંધો નહીં, સારું બળદું તો યાર જોઈએ યાર ઘરે. બળદું વિના યાર ઘર સૂનું લાગે યાર. તો હવે હાલો ફટાફટ નીકળીએ. આપણે ભાઈ એક સ્કૂટી છે ને 3 જણા છે અમે, તો એક સ્કૂટીમાં 3 જણા મજા આવે ને, શું કેવું? જોરદાર મજા આવે. સારું હાલો ભાગીએ હવે. તો મિત્રો વરસાદ ચાલુ છે એકચ્યુઅલીમાં ફૂલ અત્યારે, અને અમે 3 જણા જો નીકળી ગયા હે. હું વચ્ચેવાળા ઉદયભાઈ, છેલ્લેવાળા જસુભાઈ. વરતતા છે તમે લગભગ. એનો આઈડી શું કહેવાય? મિસ્ટર મોરલીવાળા કાકા એમ તો નામ છે ઇન્સ્ટા, તમારે ખબર? અત્યારે જો વરસાદના ભીજાઈ ગયા શું કરે હેલા ભાઈ. મિત્રો નાગી મોજ આવે. બરફ પડે તમારી બાજુ. જસુભાઈ ખરેખર નાગી મોજ આવે ને. 2 દિવસ પછી અમે ભાઈ કંપનીમાં વહી આવવાના છે, એટલે હે ને આવી મોજ નહીં થાય. એટલે મિત્રો અત્યારે ખરેખર મોજ આવે. જો તમારે આવી મોજ કરવી તો અમારી સાથે જોડાઈ જાઓ. અમે જાય અત્યારે સોમનાથ, કાં તો બાદલપરા, કાં તો ભાલકેશ્વર, કાં તો સાતોડા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાદલપરા. અને બાદલપરા આવીને જો મોરલો આમ જો ખાલી મોરલો જો ઉદયભાઈ જસુભાઈ બંને અહીંયા ઉભી હતા. હાવ પલળી ગયા. હાવ ખરેખર સ્કૂટી અહીંયા રાખી દીધી છે. વરસાદ આ બધો ભાગ પલળી ગયો છે, આ બધો ભાગ કોરો છે. હું તો ગાડી ચલાવતો, હું તો હાવ પલટી ગયો. ના જસુભાઈ પાકા પલટી ગયા છે. જસુભાઈ ક્યાં? હા આ વાહન થોડો કોરો હોય. તો હવે એક ભાઈબંધ આવે, એલો કાલે તમને વ્લોગમાં જોયો હોય, તો એ આવે કે તમે રોકાવો, આવું મેં જાય. એમ કાલો જાય વાંધો. અત્યારે એ જસુ તમારો ફોટો મસ્ત હવે ઊભી આવી બેહી મસ્ત 37 32 જો ખાલી. તો હાલો વાંધો નહીં મિત્રો, આપણે જઈએ ફટાફટ.
પછી અંદર બતાવો તમને મસ્ત મજાનું હેર રાખ્યું હોય બતાવું તમને. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા ને અરે ભાઈ આ જો તમે બરફમાં મસ્ત અત્યારે જો જશો ભાઈ શું કે ખરેખર તું હે ને મીરો ખાવે છે હાલો હાલો હાલ ઠંડુ લાગે ઓકે ભાઈ બંધ મજામાં એટલે તું તો એક જાણીતો હોય હા મને ખબર પડી કે તું ત્યાંનો હે આ ભાઈબંધ મારો જાણીતો હોય મિત્રો એ રોહિત યાર જોતા નામ સરખું આવે કે હા મિત્રો અત્યારે હા મેને જોયો જાણીતો હે મને ખબર હે મિત્રો અત્યારે હે ને આ પકડવાની વ્યવસ્થા રાખી અને વહી જાવ આગળ જાવ ના ભાઈ જે પગમાં ઠંડુ લાગે કાયદેસર મિત્રો કેમ કે જો જશુભાઈ તો હવે કે ઠંડુ લાગે પછી વાત તો મિત્રો રખડી લીધા છે અમે બરફમાં જતા આવ્યા છે બહાર નીકળી ગયા. બે ગાડી થઈ ગઈ છે એક રોહિતભાઈ સોરી મારા ભાઈ સોરી લવ કરવી છે તમારે લવ કરવી છે આ બંને આમાં જાય છે હું રોહિતભાઈ બે જાય છે કઈ છે એસપી સાયન્સ છે ને આપણી પાસે એસપી સાયન્સ બંને જાય છે તો હવે અમારો જવાનો પ્લાન ક્યાં હે ભાઈ હે સાત્રોડા ધીમે જાય છે સાત્રોડા સાઈડ જવાનો પ્લાન હે મિત્રો ત્યારે જઈએ ફટાફટ અહીંયા મજા આવે મિત્રો ખરેખર કેમ કે ઓલું બરફમાં ચાલવાનું હોય ને તો ધ્યાન રાખજો મારો ભાઈ તમે બે ધ્યાન રાખજો મિત્રો અત્યારે અમે લોકો નીકળી ગયા ફાઇનલી સોમનાથ જવું કે પેલા ના સોમનાથ તો નથી. સોમનાથ આટો તો મારતા હું એ પ્રમાણે કોઈ જ નહીં મળે તો અહીંયા અંદર સવારે જેથી ટ્રાફિક છે. હા ભાઈ એવું કહે છે કે સોમનાથ ટ્રાફિક છે તો માંડીવાળી એવું છે ને આપણે આમ જો ખાલી વ્યૂ જો મિત્રો ઘટે કઈ બાજુ કાંઈ ના ઘટે હાલો કન્ટિન્યુ જો 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with હવે આપણે કયો હાઈવે કહેવાય જુનાગઢ હાઈવે ઉપર અમે સાત્રોડા જઈએ મિત્રો અત્યારે ગાડી રોકી હોય ત્યારે આ બધાને ને ફોટા પાડવાયેલા ભાઈ ફોટા તમે કેટલા પાડવા એક ભાઈ આવી ગયો છે જસુભાઈ સ્કૂટી આપણે ક્યાં રાખી છે ઉદયભાઈ ફોટા પાડવા ને પાડવા નથી વિચાર ફોટા બે કાઢ નાખીએ પછી નીકળીએ તારા ફોટા ને પાડવાના બોલો છો એકલો માં બેઠો હોય મિત્રો ને વિચાર નથી લાગતો ફોટા પાડવાનો કઈ વાંધો ના મિત્રો ફોટા પાડને છે ફટાફટ નીકળીએ સાત્રોડા મૂવી થઈ ગયા 3:30 વાગ્યા તો મિત્રો પછી અમે પહોંચી ગયા છે સાત્રોડા હા વાહ મસ્ત ડેકોરેશન મસ્ત કરે મિત્રો અત્યારે અહીંયા બી અમે બરફમાં હલવા માટે આવીએ છીએ મિત્રો અત્યારે એકચ્યુઅલીમાં ક્યાં છે આપણે સાત્રોડા ઉદયભાઈ આગળ જઈ રહ્યા છે મજા આવે ને જસુભાઈ મજા આવે ને તો મિત્રો અત્યારે આમાં તો લહરાઈએ ને જોજો લહરાઈએ તો ધ્યાન રાખજો ભાઈ મિત્રો ધીમે થાય પણ મજા આવે ખરેખર ઠંડુ લાગે ને મજા આવે હાલો મિત્રો અત્યારે એકચ્યુઅલીમાં ડબલ લાઈન કરવાની છે અમારે અહીંયાથી ચડવાની અહીંયાથી એક છે અહીંયા એ બાપા આગળ બધી બેકાર અહીંયાથી બીજી જાય છે અહીંયા અને મિત્રો ખરેખર અહીંયાથી મજા આવે બહુ મસ્ત ડેકોરેશન કરેલું સાટોડાવાળા ખરેખર દિલથી મસ્ત મિત્રો આ ઝૂલા ઉપર આવ્યા છે જેનું નામ છે રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા વાહ ભાઈ બંધ કેવી મજા આવે ઝૂલા ઉપર કેવી મજા આવે મિત્રો આપણા ઝૂલે છે ને એટલે મસ્ત મજા આવી રીતના કરો ને ઝૂલે એટલે નામ રાખેલું રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા ટ્રાફિકમાં મિત્રો એવી છે પાછળથી પણ એવી બધી આવે અને મજા આવે મિત્રો કાયદેસર આગળ જઈએ હવે જોઈએ કેવું છે બધું
સાતવાડા વાળા શરબતની સુવિધા પણ મસ્ત રાખી છે. એકનો પીવાનો થોડો પી નાખે. હાલો થોડો શરબત પી નાખે. હે થોડું કાઢી નાખો છો. વાહ ભાઈ વાહ, શરબત પછી ચા ની વ્યવસ્થા મસ્ત મજાની સાતવાડા રાખીએ. શું કે કાકા મજામાં? બસ જલસા. તમે કહો. શાંતિ દર્શન થઈ ગયા. ચામાં ભાઈ પ્રસાદમાં ચા રાખી છે મસ્ત. ના ચાલશે. ચા મિત્રો રાખી છે મસ્ત. તો મિત્રો સાતવાડા દર્શન કરી લીધા છે, શિવલિંગના બરફમાં લીધા છે. હવે આપણે જવાનું ક્યાં જવું? સોમનાથ મહાદેવ જવાનું છે મિત્રો અમારે સોમનાથ. આ બંને જો નીકળી ગયા છે સ્કૂટી લઈને. ઉદયભાઈ ચલાવે છે, આપણે રોહિતભાઈ ચલાવે છે. કઈ વાંધો ને, હાલો ફટાફટ જઈએ. ટ્રાફિક તો અહીંયા બી હતી મિત્રો, ટ્રાફિક તો ત્યાં બી હશે સોમનાથ. કેમ કે આ ભાઈ તહેવારોમાં ટ્રાફિક તો રહેવાની. એવા પાસે આઠમ છે એટલે ભાઈ હશે. કઈ વાંધો ને, હાલો નીકળીએ ફટાફટ. તો મિત્રો સાતવાડાથી સીધા પહોંચી ગયા છે ભાલકેશ્વર. ભાલકા જશુભાઈ કેવો સફર રહ્યો? આપી પણ આડ આવી ગયો. હા એક મિનિટ આપણે અહીંથી આગળથી કરીએ મિત્રો. અહીંયા જો મસ્ત મજાની મહાદેવની શિવલિંગ છે. અહીંયા ગેટ છે ભાલકાનો. અમે જઈએ છીએ અંદર ફટાફટ. હે કોણ લેવું? આ જશુભાઈને આ લેવું છે પણ મને લઈને જ દેવાનો. કેમ કે તમે યાર હવે છોકરા હો યાર. તમે હવે છોકરા હો યાર. બધી સરકાર મિત્રો આ કોકના કરતા બે લાગે. હાલો દર્શન કરો જાવ આપણે. હાલો મિત્રો દર્શન કરતા આવીએ પછી તમને બતાવીએ. મિત્રો સોમનાથમાં આવ્યા પણ ટ્રાફિક નેક્સ્ટ લેવલની હે મિત્રો. જો તમે 4 વ્હીલનો અહીંથી લાઈન હે સેટ ક્યાં ને ક્યાં સુધી. અમે તો ગાડીઓ પછી એવી જગ્યાએ મૂકી દીધી મિત્રો. અત્યારે ચાલીને જઈએ. જો મિત્રો મહાદેવના દર્શન થઈ ગયા છે. ખરેખર અમે મંદિરમાં અંદર દર્શન કરવા ગયા. થોડીક વાર લાગી, ભીડ તો હતી પણ ખરેખર મિત્રો મસ્ત દર્શન થઈ ગયા. મોબાઈલ અત્યારે પાછો લઈ લીધો છે ને. અત્યારે પબ્લિક જો તમે, પબ્લિક અત્યારે ફૂલ ટ્રાફિક હતી. ઉદયભાઈ અહીંયાથી આવે છે, રોહિતભાઈ અહીંયા છે, જશુભાઈ આગળ છે. તો પવન પણ મસ્ત આવે છે મિત્રો. જરિયા જશુભાઈ અહીંયા વિડીયો શૂટિંગ કરવા માટે ગયા છે. ફોન પાછો લઈ લીધો છે. અને ખરેખર મિત્રો જે મજા આવી છે મહાદેવના દર્શન કરવાની મિત્રો. મસ્ત થોડીક લાઈન વધુ હતી પણ મજા આવી ગઈ દર્શન કરવાની. હું જશુભાઈને પૂછું ભાઈ કેવી મજા આવી? જશુભાઈ ખરેખર કયો મજા આવી ને? એટલે ખરેખર મજા જ આવે જ ને. કેમ કે ભાઈ ખરેખર મજા આવી છે. બહુ લાઈન હતી, અમારા દર્શન કરવા જશે થઈ ગયા એટલે મજા આવી. હવે આપણે દરિયા જાવું, શું કરવું? દરિયા જાવું, શું કરવું? જવાનું જ છે એકચ્યુઅલીમાં. તો ચાલો દરિયે ચટાવી આટો મારતા આવી. મિત્રો અમે દર્શન તો મહાદેવના ચાલુ વરસાદમાં કર્યા છે. કેમ કે વરસાદ કેવો ચાલુ હોય અત્યારે, ફૂલ વરસાદ ચાલુ હોય. સાવ ભીંજાઈ ગયા છે. રોહિતભાઈ બધા તો ભીંજાઈ ગયા એકચ્યુઅલી. અમારા ફોનમાં પેલા ફોનના કેમેરામાં પણ એકચ્યુઅલી પાણી આવે છે. પણ થોડું હાલ છે, આપણે વિડીયો બનાવવાનો છે, વ્લોગ તો બનાવી જ નાખીએ. જશોભાઈ અંધાર થયો છે ભાઈ. અંધાર જો તમે અંધાર જો ભાઈ. વરસાદ આવવાનો છે ફૂલ હમણાં. તો અકસ્માતે આ ભાઈ વરસાદ લઈને આવ્યા છે ભાઈ. સારું થયું અમારે અહીંયા માંડવ્યું પાવ્યું પડતું ગયું.